હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે છે આપણે ગુરુવાર, તો આજે અમારે શિખાપુરામાં આપણે હાટ હતો, તો આપણે હાટમાંથી કંઈક ખાસ વસ્તુ લાવ્યા છે, તો તેમાંથી અમે બનાવીશું મસ્ત મજાની વાનગી. તો અમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને અમે તમને બતાવીશું એક મસ્ત મજાની શું વાનગી બનાવ્યા છે તે અમે તમને વિડીયોમાં બતાવીશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તો અમે તમને બતાવીએ છીએ. તો અમે લાવ્યા છે હાટમાંથી મસ્ત મજાના મકાઈના ડોડા. તો આપણે ડોડા હવે છીનવાનું શરૂ કરી દીધું છે અને આપણે ટૂંક જ સમયમાં મસ્ત મજાના ડોડામાંથી છીન બનાવીએ છીએ. તો છીનમાંથી આપણને બનાવીશું મસ્ત મજાના ભજીયા. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારો પૂરો બ્લોગ જોજો. તો અમે બનાવીએ છીએ મકાઈના ભજીયા. તો છીનવાનું હવે શરૂ કરી દીધું છે. મસ્ત મિત્રો, તો અમે ભજીયા તો બનાવે છે. હમણાં કપડાં લેવા ધાબા પર આવ્યા છે. તો કેવો નજારો છે ધાબા પરથી તમને અમે બતાવીએ. તો તમે નજારો જોજો, તો જોઈએ છે કેવું છે વાતાવરણ, તમે જુઓ. મસ્ત મજાનું વાતાવરણ છે, મકાઈ છે, કુદરતી દ્રશ્ય છે સુંદર મજાનું. પક્ષીઓના અવાજ આવે છે. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. ડુંગર જોવા મળે છે. ખૂબ જ સરસ વાતાવરણ છે. તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. ચાલો મિત્રો, તો હવે આપણું છીનને આપણે તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં આપણે મસાલા નાખીએ. છીનને આપણે એક બાઉલમાં હવે લઈ લઈએ છીએ. ધાણા અને મરચાં આપણે એડ કર્યા છે. હવે આપણે હળદર ઉમેરી, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, આપણે લસણની પેસ્ટ એડ કરીએ છીએ. થોડો અજમો એડ કરી દઈએ, થોડી સ્વાદ સારો આવે. વરિયાળી પણ એડ કરી દઈએ, હજી ખૂબ મસ્ત સરસ સ્વાદ આવશે આપણને ભજીયાનો. આપણે હવે તેમાં બેસનનો લોટ એડ કરી દીધો છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારો વિડીયો અંત સુધી નિહાળજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. અમને સપોર્ટ કરો મિત્રો. ચલો મિત્રો, તો આપણે હવે ભજીયા તૈયાર થઈ રહ્યા છે, તો તમને બતાવીએ. આપણે હવે ભજીયા અંદર તળવા માટે આપણે મૂકી રહ્યા છે. તો સરસ મજાના આપણા ભજીયા બને છે. તો આપણા ભજીયા બનીને તૈયાર છે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો, તમે જમવા આવી જાઓ. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો તમને બતાવી દઈએ કે અમારી ડિશમાં શું શું છે. તો જોઈ લો, આ છે અમારા મસ્ત મજાના મકાઈના છે ભજીયા છે. આપણે જે લીલી મકાઈ ત્યાં છીણીને ભજીયા બનાવ્યા છે. ફણગાવેલા મગ છે, રોટલી છે, ખીચડી છે. તેમાં મસ્ત મજાના આપણા પાપડ છે, મકાઈના પાપડ છે. તમે પણ ક્યારેક મિત્રો ટાઈમ મળે તો મકાઈનો પાપડ બનાવજો અને ખાજો. મસ્ત મજાનો મકાઈનો પાપડ લાગે છે. તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.